ચાલો વિદ્યાર્થી મિત્રો, એસટીડી 10 સબ્જેક્ટ સામાજિક વિજ્ઞાન, જેમાં આપણે ચેપ્ટર નંબર 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ વિશે આપણે બે લેક્ચર આપણે જોઈ ગયા. જેમાં અગાઉના વિડીયોની આપણે વાત કરીએ તો અગાઉના વિડીયોમાં આપણે આર્થિક ઉદારીકરણ, એમનો અર્થ, એમના લાભ અને એમના ગેરલાભો વિશે આપણે અભ્યાસ કર્યો. એના પછીનો બીજો જે વિડીયો હતો એમાં આપણે ખાનગીકરણ કઈ રીતે થાય છે, ખાનગીકરણના લાભ અને ગેરલાભ વિશે આપણે અભ્યાસ કરી ગયા. હવે આપણે એમાંનો 1991ના જે 3 આર્થિક સુધારાઓ હાથ ધરવામાં આવ્યા એમાંના 2 સુધારા વિશે આપણે અભ્યાસ કરી ગયા અને ત્રીજો સુધારો છે એમના વિશે આજે આપણે અભ્યાસ કરશો. તો એ ત્રીજો સુધારો છે એને આપણે કહેશો વૈશ્વિકીકરણ, એટલે કે ઇંગ્લિશમાં આપણે કહેવું હોય તો એને આપણે કહેશો ગ્લોબલાઇઝેશન. એટલે કે આ વૈશ્વિકીકરણ છે તો એ વૈશ્વિકીકરણ પહેલાં આપણે થોડોક આપણે એનો ઇતિહાસ આપણે જાણી લઈએ કે વૈશ્વિકીકરણ તો એમાં તમે જુઓ તો શરૂઆતમાં વિશ્વ શબ્દ છે એમની સાથે જોડાયેલો છે. તો કદાચ અહીંયા આપને અર્થ પણ જોવા મળતો હશે કે વૈશ્વિકીકરણ એટલે શું, તો કે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની જે કાંઈ પ્રક્રિયા થાય તો એને કહેશો આપણે વૈશ્વિકીકરણ. તો પહેલાં આપણે 1947 પહેલાં એટલે કે 16મી અથવા 15મી સદીની આપણે વાત કરીએ તો 16મી અને 15મી સદીમાં આપણો જે વિશ્વ વેપાર હતો એ સમૃદ્ધ હતો. એટલે કે આપણે સામાજિક વિજ્ઞાનમાં આપણે ભણી ગયા કે શરૂઆતમાં ભારત દેશ છે એ યુરોપના રાષ્ટ્રો સાથે વેપાર સાથે જોડાયેલો હતો અને યુરોપના રાષ્ટ્રો છે એ ભારત સાથે છે એ વિશ્વ વેપારથી જોડાયેલા હતા. આપણે 1947 પહેલાંની આપણે વાત કરીએ છીએ, પરંતુ ત્યારના સમયની આપણે વાત કરીએ તો ત્યારના સમયમાં ભારત છે એમનો વિશ્વ વેપાર સમૃદ્ધ હતો, પણ ધીરે ધીરે આપણે છે એ અંગ્રેજોની ગુલામીમાં આવી ગયા. અંગ્રેજોની ગુલામીમાંથી આવવાથી આપણા ઉદ્યોગ ધંધાઓ છે, આપણા રોજગાર છે એ પડી ભાંગ્યા અને આપણે છે ખાસ કરીને નિકાસ કરતા છે આયાતોનું પ્રમાણ વધુ હતું. તો ત્યારના સમયમાં આપણો વિશ્વ વેપાર છે એ પ્રમાણમાં થોડોક ઓછો જોવા મળતો હતો. એના પછીની આપણે વાત કરીએ એટલે કે 1947થી લઈને 1991 સુધીનો જે સમયગાળો છે તો એમાંય ખાસ કરીને આપણે એક તો અંગ્રેજોના ગુલામ રહ્યા, એટલે આપણા દેશની સરકારે એક એવું નક્કી કર્યું કે આપણે છે વિશ્વ સાથે છે આપણે વેપાર કરવો નહીં અથવા વિશ્વ સાથે છે આપણે આયાત કરવી નહીં. એટલે કે 1947થી લઈને 1991ના સમયમાં આપણો વિશ્વ વેપારમાં હિસ્સો છે એ ઓછો જોવા મળતો અને જેના કારણે આપણે વિશ્વ વેપારના જે લાભ છે એ મળવા જોઈએ એ લાભ છે એ આપણે મળ્યા નહીં. એટલે આપણે 1991ના આર્થિક સુધારામાં આ ત્રીજો સુધારો છે એ વૈશ્વિકીકરણ છે એ આપણે અપનાવ્યો. તો આ વૈશ્વિકીકરણથી આપને ફાયદો શું થાય, તો કે જ્યારે ભારત દેશ છે એ બીજા દેશના અર્થતંત્ર સાથે જોડાશે તો એના કારણે એક ફાયદો તો આપને એમ થાય કે વિદેશના અને આપણા દેશના એટલે કે દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેતો માનવી છે એકબીજાની નજીક આવે અને દુનિયાના ખૂણે જે કાંઈ ચીજ વસ્તુનું ઉત્પાદન થાય છે એ સરળતાથી આપણા દેશમાં પણ એ ચીજ વસ્તુ છે એ આપને પ્રાપ્ત થાય. આ હતો વૈશ્વિકીકરણનો હેતુ હતો. તો એના કારણે આપણે ત્રીજો સુધારો છે એ વૈશ્વિકીકરણ છે એ આપણે હાથ ધરવામાં આવ્યો. હવે એના વિશે આપણે વાત કરીએ તો તમને મોસ્ટ આઈએમપી એક ગુણમાં વ્યાખ્યા પૂછાય કે વૈશ્વિકીકરણ એટલે શું. તો વૈશ્વિકીકરણનો અહીંયા આપણે અર્થ આપ્યો છે કે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે આપણે એને કહેશો વૈશ્વિકીકરણ. હવે દેશનું અર્થતંત્ર એટલે કે ઉદાહરણ તરીકે આપણે જોવું હોય તો કે ભારતનું અર્થતંત્ર, દેશનું અર્થતંત્ર એટલે શું, તો કે ભારતનું
અર્થતંત્ર વિશ્વના અર્થતંત્રો સાથે, હવે વિશ્વના એટલે કે કોઈ પણ દેશ, પછી એમાં અમેરિકા હોય, ચીન હોય, જાપાન હોય, જર્મની હોય, એટલે કે વિશ્વના જે કાંઈ દેશો છે એમના અર્થતંત્ર સાથે આપણે શું કરવાનું છે તો કે જોડાણ કરવાનું છે. એટલે આ જોડવાની પ્રક્રિયા એટલે એને આપણે શું કહેશો વૈશ્વિકીકરણ. એકદમ અર્થ છે એ સહેલો છે, એક ગુણમાં આપને પૂછાય અથવા એમસીક્યુમાં પૂછાય. દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે શું? તો નીચે તમને 4 ઓપ્શન આપેલા હોય: ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ અને રાષ્ટ્રીયકરણ. તો આપણે લખશો વૈશ્વિકીકરણ. એટલે અર્થ સમજાઈ ગયો વિદ્યાર્થી મિત્રો. દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે એને કહેશો આપણે વૈશ્વિકીકરણ. અથવા તમારે 2 દેશ કોઈ પણ યાદ રાખી લ્યો. દેશનું અર્થતંત્ર એટલે આપણા દેશનું અર્થતંત્ર અને બીજો કોઈ પણ એક દેશ યાદ રાખો, એની સાથે જોડવાની પ્રક્રિયા એટલે શું થશે વૈશ્વિકીકરણ. એના પછી આપણે જોઈ કે વૈશ્વિકીકરણ આપણે અપનાવ્યું તો એના પરિણામે થશે શું? તો કે વૈશ્વિકીકરણની નીતિ આપણે અપનાવશો. આ વૈશ્વિકીકરણના કારણે એક તો ચીજ વસ્તુઓ છે, સેવાઓ છે, એના પછી ટેકનોલોજી છે અને શ્રમનો પ્રવાહ છે એ વિશ્વમાં સરળતાથી શું થશે તો કે પ્રાપ્ત થશે. કેના કારણે? તો કે વૈશ્વિકીકરણના પરિણામે. એટલે અહીંયા આપણે લખેલું છે કે જેના પરિણામે એટલે શું? તો કે વૈશ્વિકીકરણના પરિણામે વસ્તુઓ, આપણા દેશની વસ્તુઓ છે વિદેશમાં આપણે મેળવી શકીએ અથવા વિદેશની વસ્તુઓ છે આપણા દેશમાં આપણે પ્રાપ્ત થાય. એના પછી સેવાઓ છે કે જે આપણો બુદ્ધિ વર્ગ છે એ કે ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, તો એમનો લાભ પણ આપણે વિશ્વના દેશોનો લાભ છે આપણે અહીંયા ત્યાં લઈ શકીએ અને આપણા દેશો છે એ વિશ્વમાં પણ એમનો લાભ આપી શકીએ. અથવા વિશ્વની જે ટેકનોલોજી છે એ વિશ્વની ટેકનોલોજીનો લાભ છે એ આપણા દેશને મળે અને આપણી ટેકનોલોજીનો લાભ છે એ વિશ્વના દેશોને મળે. એવી રીતે શ્રમનો પ્રવાહ, આપણો જે મજૂર વર્ગ છે એ પણ રોજગારી મેળવવા માટે છે વિશ્વમાં જઈ શકે. તો વિશ્વમાં આવું છે આપણે સરળતાથી શું થાય પ્રાપ્ત થાય. એટલે 4 શબ્દ આપણે યાદ રાખશો. એક છે વસ્તુઓ, બીજું છે સેવા, ત્રીજું છે ટેકનોલોજી અને ચોથું છે શ્રમનો પ્રવાહ. તો વૈશ્વિકીકરણના કારણે 4 બાબતો આપને જોવા મળે. એક તો વસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ છે વિશ્વમાં શું થાય તો કે સરળતાથી આપણે એને પ્રાપ્ત કરી શકીએ. કોના કારણે? તો કે વૈશ્વિકીકરણના કારણે. હવે આપણે જોઈએ કે વૈશ્વિકીકરણની આપણે વાત કરીએ તો વૈશ્વિકીકરણ ભારતે 1991માં જે આર્થિક સુધારાઓ કર્યા એ આર્થિક સુધારાઓમાં આપણે વૈશ્વિકીકરણ અપનાવ્યું. હવે આ વૈશ્વિકીકરણના આપણે 4 સુધારાઓ આપેલા છે કે વૈશ્વિકીકરણમાં આપણે કયા સુધારાઓ કર્યા. તો એમાંનો પહેલો સુધારો છે કે 2 દેશો વચ્ચે વૈશ્વિકીકરણના પરિણામે 2 દેશો વચ્ચે વેપારના અવરોધો, આ શબ્દ ખાસ યાદ રાખજો કે વેપારના અવરોધો છે એ શું કરવા તો કે દૂર કરવા. હવે 2 દેશો એટલે કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે ભારત છે અથવા ચીન લ્યો અથવા પાકિસ્તાન છે અથવા કોઈ પણ દેશ, તો કે 2 દેશો વચ્ચે જે વેપાર કરવા માટેના શરૂઆતમાં શું હતા તો કે અવરોધો હતા. અવરોધો એટલે શું તો કે મુશ્કેલી, સમસ્યા. આ જે અવરોધો હતા એ અવરોધોને શું કરવા તો કે દૂર કરવા. હવે કયા અવરોધો હતા તો કે શરૂઆતમાં આપણે જો બીજા દેશોમાંથી વસ્તુની આપણે આયાત કરતા અથવા આપણા દેશોમાંથી વસ્તુની આપણે નિકાસ કરતા તો એના ઉપર છે એ જકાત લેવામાં આવતી. આપણે આપણા દેશોની વસ્તુ છે આપણે વિદેશોમાં આપણે જ્યારે નિકાસ કરીએ તો એના ઉપર છે એક પ્રકારનો જકાત એટલે ટેક્સ કહેવાય, તો એ જકાત લેવામાં આવતી હતી. અને બીજા દેશોમાંથી આપણે વસ્તુઓ જો આયાત કરીએ તો એના ઉપર પણ છે એ જકાત લેવામાં આવતી, એટલે જેને આપણે કસ્ટમ ડ્યુટી તરીકે આપણે ઓળખી શકીએ. તો આ જે આયાત જકાતના જે અવરોધો હતા એ અવરોધો દૂર કર્યા અને જેના કારણે 2 દેશો વચ્ચે વેપાર છે એ કેવો બન્યો સરળ બન્યો. તો પહેલો સુધારો આ કરવામાં આવ્યો કે જે 2 દેશો વચ્ચે
જે કાંઈ વેપારને લગતા અવરોધો હોય તો એ અવરોધોને પહેલાં શું કરવા, દૂર કરવા, જેથી કરીને ઉદાહરણ તરીકે માનો કે આપણે અહીંયા લીધું છે કે ભારત અને ચીન વચ્ચે, આપણા બે દેશો વચ્ચે આપણે અવરોધો છે, ઘણી બધી મુશ્કેલીઓ છે, સમસ્યાઓ હોય, તો એ સમસ્યા કે અવરોધોને દૂર કરવા, જેથી કરીને ભારત અને ચીન છે એ બંને વેપાર સાથે શું કરી શકે, જોડાઈ શકે, અને એમના કારણે આપણો વિશ્વ વેપારમાં હિસ્સો છે એ શું થાય, વધે. એટલે કે પહેલો સુધારો એ કરવામાં આવ્યો. એના પછી આપણે જોયું તો કે બીજો સુધારો છે તો વૈશ્વિકીકરણના પરિણામે બે દેશો વચ્ચે મૂડીની હેરફેર છે એ આપણે સરળતાથી શું કરી શકીએ, કરી શકીએ. હવે મૂડીની હેરફેર એટલે કે ઉદાહરણ તરીકે આપણે ખાસ કરીને યંત્રો હોય અથવા મૂડી છે કે આપણી પાસે 10 કરોડ કે 20 કરોડ રૂપિયા હોય તો એ મૂડી છે આપણે વિદેશોના કોઈ પણ કંપની હોય, વિદેશના કોઈ કારખાના હોય, એમાં આપણે જો રોકાણ કરવું હોય તો આપણે એમાં રોકાણ કરી શકીએ. પણ કોના કારણે, તો વૈશ્વિકીકરણના કારણે. અને વિદેશની કોઈ પણ કંપની હોય અથવા વિદેશી કોઈ વ્યક્તિ હોય એને આપણી કંપનીમાં જો રોકાણ કરવું હોય તો એ પણ છે એ આપણી કંપનીમાં રોકાણ કરી શકે. એટલે મૂડીની જે હેરફેર છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂડી છે એ સરળતાથી આ બે દેશો વચ્ચે છે એ મૂડીની હેરફેર થઈ શકે. એટલે બીજો સુધારો આ કરવામાં આવ્યો. એના પછીનો ત્રીજો સુધારો છે ટેકનોલોજીના હેરફેરના અવરોધો છે એ દૂર કરવામાં આવ્યા. એટલે કે ટેકનોલોજી ક્ષેત્રેની આપણે વાત કરીએ તો જર્મની છે, જાપાન છે, એમની ટેકનોલોજી, એમના યંત્રો છે વિશ્વમાં છે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. તો એમની ટેકનોલોજીનો લાભ છે આપણે આપણા દેશમાં એમનો લાભ છે એ પ્રાપ્ત કરી શકીએ. પણ મિત્રો કોના કારણે, તો કે વૈશ્વિકીકરણના કારણે છે આપણા દેશની ટેકનોલોજીનો લાભ છે વિશ્વના કોઈ પણ દેશો છે એ મેળવી શકે. અને વિશ્વની કોઈ પણ ટેકનોલોજી એટલે કે વિકસિત દેશોમાં જે ટેકનોલોજી છે એ ટેકનોલોજીનો લાભ છે આપણે પણ મેળવી શકીએ. તો એમના જે કાંઈ અવરોધો છે એ અવરોધોને શું કરવા, તો કે દૂર કરવા. એના પછીનો ચોથો સુધારો કરવામાં આવ્યો કે વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે શ્રમની હેરફેર છે એ કેવી રીતે કરવી, તો કે મુક્ત રીતે. મુક્ત એટલે ખુલ્લો, એટલે કે એના ઉપર છે કોઈ જ પ્રકારના બંધનો રાખવામાં આવે નહીં, અથવા એના ઉપર કોઈ જ પ્રકારની મંજૂરી છે કે પરવાના પદ્ધતિ છે એ રાખવામાં ન આવે. તો અહીંયા આપણે કહીએ છીએ કે વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે શ્રમની હેરફેર, શ્રમ એટલે જે મજૂર વર્ગ છે જે રોજગારી મેળવવા માટે જો એ બીજા દેશમાં જવા ઈચ્છતો હોય તો એ વ્યક્તિ છે એ બીજા દેશોમાં જઈને પણ અહીંયા રોજગારી મેળવી શકે. તો એની જે હેરફેર છે એ હેરફેર છે એ કેવી રીતે કરવી, તો કે મુક્ત રીતે હેરફેર કરવી. આમ વૈશ્વિકીકરણમાં આ 4 સુધારા કરવામાં આવ્યા. આ 4 સુધારાઓને યાદ રાખવા માટે હવે તમે 4 સુધારામાં જોશો તો 4માં આપને શબ્દો અવરોધો આપને એવું જોવા મળશે. તો આપણે 4 શબ્દો ખાલી યાદ રાખશો એટલે સુધારાઓ છે આપને યાદ રહી જશે. પહેલો શબ્દ અહીંયા દેશ યાદ રાખશો કે બે દેશો વચ્ચેના અવરોધો છે એ શું કરવા, દૂર કરવા. પણ કેવા અવરોધો, તો કે વેપારના જે અવરોધો છે એ અવરોધોને દૂર કરવા. એના પછી એક શબ્દ યાદ રાખશો મૂડીની હેરફેર. આ મૂડીની હેરફેર છે એ પણ એમના વચ્ચેના જે કાંઈ અવરોધો છે એ અવરોધો દૂર થાય અને મૂડીની હેરફેર છે એ આપણે શું કરી શકીએ, તો કે સરળતાથી આપણે કરી શકીએ. એના પછી ટેકનોલોજી છે તો ટેકનોલોજીની હેરફેરના અવરોધો જે હતા એ પણ છે એ દૂર કરવા. અને એના પછી વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે જે શ્રમની હેરફેર છે એ શ્રમની હેરફેરના અવરોધો દૂર કરી અને આ શ્રમની હેરફેર છે આપણે કેવી રીતે કરવી, તો કે મુક્ત રીતે કરવી. એટલે અહીંયા 4 શબ્દ આપણે યાદ રાખશો. એક તો વેપારના અવરોધો દૂર કરવા બે દેશો વચ્ચેના, એના પછી મૂડીની હેરફેર છે એ સરળતાથી થઈ શકશે, ટેકનોલોજીની હેરફેરના અવરોધો દૂર કરવા અને શ્રમની હેરફેર છે એ મુક્ત રીતે કરવી. આ હતા એમના 4 સુધારાઓ. તો હવે આપણે વૈશ્વિકીકરણ આપણે જોઈ ગયા, એમનો અર્થ આપણે જોયો અને વૈશ્વિકીકરણના આપણે સુધારા જોયા જેના કારણે છે એ ભારત દેશને છે એ ઘણો બધો લાભ થયો. પણ અહીંયા આપણે જોઈએ તો એ વૈશ્વિકીકરણની અસર છે એ ભારત દેશ ઉપર કેવી થઈ, તો કે વૈશ્વિકીકરણની અસર છે આપણે મિશ્ર અસર થઈ. મિશ્ર એટલે ભેગું.
તો કે મિશ્ર અર્થતંત્રમાં જેના પરિણામે કેટલાક આપને લાભો પણ પ્રાપ્ત થયા અને કેટલાક આપને ગેરલાભો પણ પ્રાપ્ત થયા. અહીંયા તમને 3 ગુણમાં પ્રશ્ન પૂછાય કે વૈશ્વિકીકરણ એટલે શું અને વૈશ્વિકીકરણના લાભ છે સમજાવો, અથવા વૈશ્વિકીકરણ એટલે શું અને વૈશ્વિકીકરણના ગેરલાભો સમજાવો, અથવા બંને તમને સાથે પણ પૂછી શકે વૈશ્વિકીકરણ એટલે શું, વૈશ્વિકીકરણના લાભ અને ગેરલાભો સમજાવો. તો આપણે અહીંયા જોયું કે ભારત દેશમાં વૈશ્વિકીકરણની નીતિ 1991માં છે અપનાવવામાં આવી અને જેના કારણે આપણે 4 પ્રકારના સુધારાઓ કર્યા. આ 4 પ્રકારના સુધારામાં શ્રમની હેરફેર મુક્ત કરવી, ટેકનોલોજીની હેરફેરના અવરોધો દૂર કરવા, એના પછીની જે કાંઈ મૂડીની હેરફેર છે તો મૂડીની હેરફેરના અવરોધો દૂર કરવા, એટલે મૂડી છે એ સરળતાથી આપણે પ્રાપ્ત થઈ શકે, અને 2 દેશો વચ્ચેના જે કાંઈ વેપારના અવરોધો હતા એ વેપારના અવરોધો દૂર કરવા. આ જે સુધારા કર્યા ને એ સુધારાની અસર છે એ ભારત ઉપર કેવી પડી, તો સૌપ્રથમ આપણે ઘણા બધા એમના લાભ પ્રાપ્ત થયા. તો એ લાભ વિશેની આપણે વાત કરીએ તો ખાસ કરીને પહેલો ફાયદો આપને શું થયો, તો મેં પહેલાં પણ તમને શરૂઆતમાં કીધું હતું કે વૈશ્વિકીકરણ થવાથી એકબીજા માનવી છે એ નજીક આવશે. વિશ્વના કોઈ પણ દેશો હોય અથવા આપણાથી 5000 કે 10,000 કિલોમીટર દૂરના પણ કોઈ વ્યક્તિ હોય તો આ વૈશ્વિકીકરણના કારણે શું થશે, તો કે એકબીજા માનવીઓ છે એ નજીક આવશે. પછી વેપારના અર્થે હોય અથવા ધંધા રોજગારના અર્થે હોય, ટૂંકમાં એમનું લાભ છે, એમની પરંપરાઓ છે, આપણે અહીંયા લાભ મેળવી શકશો. આપણી પરંપરા, આપણી ટેકનોલોજી, આપણી મૂડી, એમનો લાભ છે વિશ્વ પણ લઈ શકશે. તો પહેલો જ ફાયદો આપણે શું થયો, તો કે દેશમાં વિદેશી મૂડી રોકાણને પ્રોત્સાહન મળે છે. આ પહેલાં મેં તમને કીધું હતું કે શરૂઆતમાં આપણે 1991થી પહેલાં એટલે કે 1947થી લઈને 1991ના સમયમાં કોઈ પણ વિદેશી દેશ છે એ ભારતમાં વિદેશી મૂડીરોકાણ પણ ન કરતું હતું. તો આ વૈશ્વિકીકરણના કારણે આપણે ફાયદો શું થયો કે આપણે વિશ્વના જે અર્થતંત્રો છે એમની સાથે આપણે જોડાયા. એના કારણે વિદેશી મૂડીરોકાણને આપણે શું મળ્યું, પ્રોત્સાહન મળ્યું, જેને આપણે અત્યારના સમયમાં FDI કહીએ છીએ, એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. FDI અને FII આ 2 રીતે છે આપણે બીજા દેશોમાંથી આપણા દેશોમાં છે મૂડીરોકાણ આપણે કરી શકીએ છીએ. FDI એટલે શું, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, એટલે કે વિદેશનો કોઈ પણ વ્યક્તિ હોય, આપણી જે કંપની છે, આપણી ઉદ્યોગો છે એમાં ડાયરેક્ટ છે એ રોકાણ કરે તો આપણા દેશને તો ફાયદો થયો. એક તો વિદેશી મૂડી રોકાણ છે આપણા દેશમાં શું થયું, તો કે રોકાણ થયું, જેના કારણે આપને શું ફાયદો થશે, એક તો આપણી પાસે મૂડીની અછત હતી એટલે આપણા ઉદ્યોગ ધંધાઓ છે, ઉત્પાદન અછત જોવા મળતી હતી, જોઈએ એટલું આપણે ઉત્પાદન કરી ન શકતા હતા, એટલે વિશ્વનું જે કાંઈ મૂડીરોકાણ આપણા દેશમાં થયું એટલે એમના કારણે આપને ફાયદો શું થયો, તો કે એક તો રોજગારી આપને પ્રાપ્ત થઈ. એટલે પહેલો ફાયદો આપને શું થયો, તો કે દેશમાં વિદેશી મૂડીરોકાણને શું મળશે, પ્રોત્સાહન મળશે. પહેલો ફાયદો આપને એ થશે. એના પછી આ FII એટલે ફોરેન ઇન્સ્ટિટ્યૂટ ઇન્વેસ્ટમેન્ટ, એટલે કે જે લોકો વિદેશના લોકો આપણા દેશમાં ડાયરેક્ટ રોકાણ કરવા ઈચ્છતા ન હોય પરંતુ આપણી જે કંપની છે, આપણા ઉદ્યોગો છે એમાં શેર સ્વરૂપે રોકાણ કરે, એ બોન્ડ સ્વરૂપે રોકાણ કરે તો એ પણ રોકાણ છે આપણા દેશમાં કરી શકે, જેના કારણે આપણું વિદેશી ઊંડિયામણમાં શું થાય, વધારો થાય. તો પહેલો લાભ આપને શું થયો, તો કે દેશમાં વિદેશી મૂડીરોકાણને શું મળશે, પ્રોત્સાહન મળશે. એના પછી બીજા લાભની આપણે વાત કરીએ તો કે વૈશ્વિકીકરણના પરિણામે વૈશ્વિકીકરણ દ્વારા વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી વસ્તુઓ આપણે સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. આના પહેલાંની આપણે વાત કરીએ તો જાપાન છે, અમેરિકા છે, ઇંગ્લેન્ડ છે કે જે કાંઈ વિકસિત દેશો છે. હવે અહીંયા આપણે દેશો છે એમના જૂથો 3 હોય, એક વિકસિત દેશો હોય, અલ્પ વિકસિત દેશ હોય અને વિકાસશીલ દેશ હોય. હવે વિકાસશીલ અલ્પ વિકસિત દેશ આપણે કોને કહીએ, કે જેનો વિકાસ છે હજી અધૂરો છે, જેનો પૂરેપૂરો વિકાસ થયો નથી, એને આપણે અલ્પ વિકસિત દેશો કહેશો. વિકાસશીલ દેશો આપણે કોને કહેશો, તો કે વિકાસશીલ દેશો જે દેશો છે એ વિકાસની પ્રગતિમાં આગળ વધતા હોય. ઉદાહરણ તરીકે ભારત દેશ છે
તો એ ભારત દેશ છે એ કેવો દેશ છે તો કે વિકાસશીલ દેશ છે. એના પછી વિકસિત દેશ, તો વિકસિત દેશો એવા છે કે જેનો સંપૂર્ણ વિકાસ છે એ થઈ ગયો હોય છે, તો એવા દેશોને આપણે વિકસિત દેશ તરીકે ઓળખવામાં આવે છે. આ વિકસિત દેશોમાં જે ચીજ વસ્તુઓ ઉત્પન્ન થાય છે એટલે કે જે ચીજ વસ્તુનું એ લોકો ઉત્પાદન કરે છે એ ચીજ વસ્તુ છે એ સરળતાથી આપણે આપણા દેશમાં છે એને મેળવી શકીએ છીએ. અત્યારે આપણે બજારમાં કોઈ પણ વસ્તુની આપણે ખરીદી કરવા માટે જતા હોય અથવા આપણે કોઈ પણ કારખાનામાં કે કોઈ પણ તમે કંપનીમાં જાઓ તો કંપનીમાં ઘણા બધા મોટા મોટા યંત્રો છે, આપણે જાપાનની ટેકનોલોજી, ચીનની ટેકનોલોજી છે એ આપણે જોવા મળે છે. અથવા બજારમાં આપણે વસ્તુઓ ખરીદવા માટે આપણે જતા હોય તો ચાઇનાની વસ્તુઓ, જાપાનની વસ્તુઓ, એટલે કે વિશ્વના જે દેશોમાં ચીજ વસ્તુ ઉત્પન્ન થાય છે એટલે કે ખાસ કરીને જે વિકસિત દેશો છે આ વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી ચીજ વસ્તુઓ છે એ સરળતાથી આપણે આપણા દેશમાં શું કરી શકીએ છીએ તો કે પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે બીજો ફાયદો આપણે એ થયો. એના પછીનો ત્રીજો આપણે લાભ જોઈ તો કે ભારત જેવા વૈશ્વિકીકરણના પરિણામે ભારત જેવા વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની શક્તિ છે એ પ્રાપ્ત થાય છે. હવે આંતરરાષ્ટ્રીય હરીફાઈ ખાસ કરીને ભારત છે એક વિકાસશીલ દેશ છે, અમેરિકા, જાપાન આ બધા છે વિકસિત દેશો છે. તો એમની તુલનામાં જો આપણે એની સાથે આપણે હરીફાઈ કરવી હોય તો આપણે એની હરીફાઈમાં ટકી શકીએ નહીં. શા માટે ટકી ન શકીએ તો એ લોકો વિકસિત દેશો છે, એમની પાસે પૂરતા પ્રમાણમાં મૂડી છે, એમની પાસે પૂરતા પ્રમાણમાં ટેકનોલોજી છે જે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કરી શકે છે એવા પ્રકારની એની પાસે ટેકનોલોજી છે. તો આપણે એમની હરીફાઈમાં છે એ ટકી શકતા ન હતા. ઉદાહરણ તરીકે આપણે ચીનની વાત કરીએ અને આપણા દેશની ભારતની વસ્તુની આપણે વાત કરીએ તો બંને વચ્ચે આપણે છે પ્રાઇસ એટલે કે કિંમતમાં છે ઘણો બધો આપણે ડિફરન્સ છે એ જોવા મળે છે. તો આપણા દેશની ચીજ વસ્તુઓ છે એ વિદેશી જે વસ્તુઓ છે એટલે કે આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં છે આપણે પહેલાં ટકી શકતા ન હતા. તો હવે શું થયું તો કે આપણે જે ટેકનોલોજી છે એ ટેકનોલોજી આપણે વિદેશથી મંગાવી અને એ જ ટેકનોલોજી દ્વારા આપણે ઓછા ખર્ચે મહત્તમ ઉત્પાદન કરીને હવે આપણે જે વિકસિત દેશો છે એ વિકસિત દેશોની જે આંતરરાષ્ટ્રીય હરીફાઈ છે એ આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં છે એ ટકી રહેવાની આપણે શું પ્રાપ્ત થાય છે તો કે એક તો શક્તિ છે એ પ્રાપ્ત થાય છે. તો આ ત્રણ પ્રકારના છે આપણે લાભ પ્રાપ્ત થયા. પહેલો લાભ શું હતો તો કે દેશમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળશે. કોના કારણે તો કે વૈશ્વિકીકરણના કારણે. બીજો લાભ શું થશે તો કે વૈશ્વિકીકરણ દ્વારા જે વિકસિત દેશોમાં જે ચીજ વસ્તુનું ઉત્પાદન થાય છે એ ચીજ વસ્તુઓ આપણે આપણા દેશમાં આપણે સરળતાથી શું કરી શકશો પ્રાપ્ત કરી શકશો. ત્રીજો લાભ શું થયો તો કે ભારત જેવા વિકાસશીલ દેશો જે આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં પહેલા ટકી નતા શકતા એ હવે વૈશ્વિકીકરણના કારણે આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની શક્તિ છે એ પ્રાપ્ત થશે. એટલે આ ત્રણ પ્રકારના આપણે લાભ પ્રાપ્ત થયા. એના પછી આપણે જોશું એમના ગેરલાભો. આપણે લાભ તો પ્રાપ્ત થયા પણ સાથે સાથે આંતરરાષ્ટ્રીય વૈશ્વિકીકરણના ગેરલાભો પણ આપણે જોવા મળે છે. એ ગેરલાભોમાં આપણે જોઈ તો કે વૈશ્વિકીકરણના ગેરલાભો એમાંનો પહેલો લાભ છે કે વૈશ્વિકીકરણના પરિણામે ગરીબી અને બેરોજગારીની સમસ્યા હલ કરવામાં ધારી સફળતા પ્રાપ્ત થઈ નહીં. બે શબ્દ આપણે ખાસ યાદ રાખવાના, એક ગરીબી અને બેરોજગારી. હવે આગળ આપણે સુધારામાં પણ આપણે જોયું, પછી એમના લાભમાં પણ આપણે જોયું. સુધારામાં ખાસ કરીને આપણે જોયું કે શ્રમની હેરફેર છે એ મુક્ત રીતે કરવામાં આવી, મૂડીની હેરફેર છે એ મુક્ત રીતે કરવામાં આવી, દેશમાં વિદેશી મૂડીરોકાણને છે એ પ્રોત્સાહન મળ્યું. પરંતુ ખરેખર જે છે આપણા દેશની મોટામાં મોટી બે સમસ્યા ગરીબી અને બેરોજગારી જે દૂર થવી જોઈએ અથવા જે લાભ છે આપણે મળવા જોઈએ એ લાભ છે આપણે મળી શક્યા નહીં. તો પહેલો ગેરલાભ શું થયો આપણે
તો કે વૈશ્વિકીકરણના પરિણામે ગરીબી અને બેરોજગારીની સમસ્યા છે એ હલ કરવામાં ધારી સફળતા છે આપણે પ્રાપ્ત થઈ નહીં. ભલે એમના દ્વારા ગરીબી અને બેરોજગારી દૂર તો થઈ. મેં આગળ તમને વાત કર્યું કે જાપાનની કંપની છે, અત્યારે આપણા અહીંયા ગુજરાતમાં છે ઘણી બધી જાપાનની કંપનીઓ. ફોર્ડ જે જાપાનની કાર બનાવતી એક કંપની છે, અહીંયા સાણંદમાં છે, તો એમના દ્વારા લોકોને રોજગારી તો મળે છે, પણ આપણે જે ધાર્યું હતું એવા પરિણામો છે, એવી ગરીબી અને બેરોજગારી છે આપણે પ્રાપ્ત થઈ નહીં. શા માટે? તો કે એ લોકો છે મોટી મોટી ટેકનોલોજી એટલે કે યંત્રો દ્વારા વસ્તુનું ઉત્પાદન કરતા હોય છે, એટલે કે રોજગારીનું પ્રમાણ છે એમાં ઓછું જોવા મળે છે. એટલે ગરીબી અને બેરોજગારીની સમસ્યા છે એ હલ કરવામાં આપણે ધારી સફળતા પ્રાપ્ત થઈ નહીં. એના પછી બીજો ગેરલાભ આપણે શું પ્રાપ્ત થયો? તો કે વિકાસશીલ દેશોને નિકાસ વૃદ્ધિ દ્વારા જે લાભો મળવા જોઈએ તે પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ શકતા નથી. વૈશ્વિકીકરણમાં આપણે જોયું કે બે દેશો વચ્ચેના વેપારના અવરોધો દૂર થયા, બે દેશો વચ્ચે આપણો વેપારનું પ્રમાણ વધ્યું, એટલે કે આપણા દેશની જે ચીજ વસ્તુઓ છે એમની આપણે બીજા દેશો સાથે આપણે વેપાર સાથે જોડાણા અને આપણા દેશની વસ્તુઓ છે આપણે બીજા દેશોમાં આપણે નિકાસ કરી. તો નિકાસમાં શું થયું? તો કે અહીંયા વૃદ્ધિ શબ્દ આપણે આપેલો છે, તો કે નિકાસ વૃદ્ધિ દ્વારા આપણે એવું ઈચ્છું હતું કે વૈશ્વિકીકરણ દ્વારા છે આપણે બીજા દેશમાં આપણે નિકાસ આપણે વધારશો, તો એ વૃદ્ધિ દ્વારા વૃદ્ધિ તો થઈ, પણ એના દ્વારા જે લાભો આપણે મળવા જોઈએ એ પૂરતા પ્રમાણમાં છે આપણે પ્રાપ્ત થઈ શક્યા નહીં. એટલે ટૂંકમાં આપણે કેવું હોય તો કે આપણો નિકાસ કરતાં આયાતોનું પ્રમાણ છે આપણે વધુ જોવા મળતું હતું, અને નિકાસ વૃદ્ધિ તો આપણી થઈ, પણ જે ખરેખર આપણે નિકાસ વૃદ્ધિ દ્વારા લાભ છે પ્રાપ્ત થવા જોઈએ એ લાભ છે આપણે પ્રાપ્ત થઈ શક્યા નહીં. એના પછી ત્રીજો સુધારો છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા લખેલું છે, ખાસ જોજો. આ ત્રીજો ગેરલાભ છે લાભ વૈશ્વિકીકરણના પરિણામે. આ વૈશ્વિકીકરણનો લાભ છે માત્ર કયા ઉદ્યોગોને? તો કે મોટા ઉદ્યોગોને વધુ મળ્યો છે, જ્યારે નાના ઉદ્યોગોને છે એમનો લાભ છે ઓછો જોવા મળ્યો. ખાસ કરીને આગળ પણ આપણે ઉદારીકરણ ખાનગીકરણમાં આપણે જોયું હતું, ઉદારીકરણ હોય પછી ખાનગીકરણ હોય કે પછી વૈશ્વિકીકરણ હોય, એમના લાભ છે માત્ર કયા ઉદ્યોગોને પ્રાપ્ત થયા છે? તો કે મોટા ઉદ્યોગોને એમનો લાભ છે એ પ્રાપ્ત થયો છે. પરંતુ ખરેખર આ નાના ઉદ્યોગો છે એ રોજગારીની દ્રષ્ટિએ હોય, મૂડીરોકાણની દ્રષ્ટિએ હોય, આ ઉદ્યોગો છે એ વધુ મહત્વ ધરાવતા હોવાથી આવા ઉદ્યોગોને છે એ લાભ મળ્યો નથી. શા માટે લાભ મળ્યો નથી? તો કે વૈશ્વિકીકરણ તો થયું, તો વૈશ્વિકીકરણમાં આંતરરાષ્ટ્રીય હરીફાઈ હશે, કોઈ એક દેશ જ વેપાર કરતો નહીં હોય, તો વિશ્વના ઘણા બધા દેશો છે સાથે વેપાર કરતા હોય, તો આ વેપારમાં ટકી રહેવા માટે પહેલાં તો જાહેરાત ખર્ચ હોય, એના પછીની આપણી ક્વોલિટી હોય કે જે આપણે ચીજ વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ એમની ગુણવત્તા હોય, એમના માટેનો જે કાંઈ આપણે ખર્ચ કરવાનો હોય, તો એ ખર્ચ છે એ નાના ઉદ્યોગો છે એમાં ટકી શકે નહીં. એટલે કે આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં નાના ઉદ્યોગો ટકી ન શકે, એટલે મોટા ઉદ્યોગોને આ આંતરરાષ્ટ્રીય વેપારનો અથવા કે વૈશ્વિકીકરણનો લાભ છે એ પ્રાપ્ત થયો, જ્યારે નાના ઉદ્યોગોને એમનો લાભ મળ્યો પરંતુ ઓછો લાભ છે એ જોવા મળ્યો. એના પછી આપણે હવે WTO વિશે આગલા વિડીયોમાં જોશું.